ડીવાયએસપી ને તે મહિલા હાથ જોડી કહી રહી હતી કે અમારા ગામમાં દારૂ બંધ કરાવો, યુવાનો છે તે મરી જશે. અને ત્યાર પછી ડીવાયએસપી કહે છે કે 7 દિવસ આપો આ ગામમાં, તો શું આ વિસ્તારમાં એક નશાકારક પદાર્થ છે તેનું વેચાણ નહીં થવા દો. વિગતવાર વાત કરવી છે જ્યારે દારૂ છે તે દૂષણ બની જાય તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. દારૂ પીવા વાળો, દારૂ વેચવા વાળો આ રાજ્યમાં રાજી છે, પરંતુ જ્યારે આ દારૂ છે તે દૂષણ બની જાય અને લોકોના જીવના સાથે ચેડા થવાની શરૂઆત થાય તે સમયે પોલીસે તેમની સૌથી પહેલા જવાબદારી બનતી હોય છે કે આ દૂષણ છે તેને જળમૂળથી નાબૂદ કરવું. બાકી આ રાજ્યમાં દારૂ આવતો પણ રહેશે, દારૂ વેચાતો પણ રહેશે અને દારૂ પીવાવાળા પણ એટલા છે કે તે દારૂ પીવાના છે, પરંતુ જ્યારે તે મર્યાદામાં ચાલે ત્યાં સુધી સારું છે. જ્યારે વિદેશી દારૂ હોય, દેશી દારૂ હોય કે અન્ય નશાકારક પદાર્થો હોય તેનું વેચાણ અતિશયોક્તિ થઈ જાય, એટલે કે વધારે પ્રમાણમાં થઈ જાય અને આ બુટલેગરો હોય કે આ ધંધો કરનારા લોકો હોય તે છાકટા બને, તે સમયે પોલીસે તેને કાબૂમાં લેવું સૌથી વધારે જરૂરી હોય છે, કેમ કે તે દૂષણ છે તેનું રૂપ લઈ લેતું હોય છે. અને આવી જ ઘટના થરાદમાંથી સામે આવી છે, જેમાં થરાદના ગામના લોકો છે તેમના વિસ્તારમાં દારૂ છે તેનું દૂષણ વધી ગયું છે અને હવે યુવાનો પણ નશાના આદિ થઈ રહ્યા છે. તે મોતને ભેટે તેવી ભીતિ આ ગ્રામજનો, મહિલાઓ સેવી રહ્યા છે અને ડીવાયએસપી ઓફિસે આવી તેમની રજૂઆત કરે છે. અને ત્યાર પછી ડીવાયએસપી કહે છે કે 7 દિવસ આપો, 7 દિવસમાં આ થરાદના તમામ ગેરકાયદે ધંધા બંધ કરાવી દો અને જો ન થાય તો ફરીથી આ કચેરીએ તમે આવજો. હવે આવીને પાડી અને પીને ધમકી અને મારે બચો નહીં. હા, એટલે અમે એમ કહેવા તો અમને બોલવા આવે છે. અચ્છા, તમે અરજી બરજી આપેલી છે? હા સાહેબ, 3 દિવસ પહેલા આપી દીધી. કયા પોલીસ સ્ટેશનમાં આપી છે? અહીંયા એસપી સાહેબ. એટલે અમારા ગામમાં દારૂ સાહેબ બંધ કરાવો. બિલકુલ કરાવીશ. મારી સાંભળો, બિલકુલ અમારી કરાવીશ. પાડી અને તમે અમારા સાંભળો, મારી વાત સાંભળો. બિલકુલ તમારા ગામમાં દારૂ ઝડપે સલાકાશે, બરાબર છે? અમારી જવાબદારી ગવર્મેન્ટ સાહેબ આખા થરાદમાં થવાનું. આખા થરાદમાં થશે. વારંવાર બોલો સાહેબ, અમે 3 દિવસ પહેલા રજૂઆત કરી, અમે ગુપ્ત રીતે અરજી હલવાય છે સાહેબ. અમે અમારા ગામની સાફ ના કરવા એટલા માટે પોલીસની સારી કોપરેશન શિવનગર. સાંભળો, પોલીસને ઘણા કામ હોય છે, બરાબર છે? પોલીસને એક કામ નથી હોતા, ઘણા કામ હોય, છતાં હું ખાતરી આપું છું એટલે અમારા માટે સાહેબ ગામમાં છે. નહીં, બધે માટે હોય, બધે કામ કરે જ છે. તો અમારા માટે સાંભળો ભાઈ, સાંભળો, તમે સાંભળો. તમે હું તમને ખાતરી અમારી વાત તો આપું હમણાં પૂરી કરો. છું. તમે સમજાવો સાહેબ, અમારે બોલવું ના સાંભળો, પડે. હું ખાતરી આપું છું કે તમારા અભયપૂર્વમાં જે તમારો પ્રશ્ન છે એ પ્રશ્ન સોલ્વ થઈ જશે. 7 જ દિવસની અંદર સોલ્વ થઈ જશે. ત્યાં કોઈ બોલવું ના જોઈએ. હું ખાતરી આપું, ડીવાયએસપી તરીકે ખાતરી આપું છું કે 7 દિવસમાં સોલ્વ થઈ જશે. તમે જ આવીને કહેશો કે ના સાહેબ તમે સારું કામ કર્યું. ધન્યવાદ સાહેબ તમારો. પણ હવે અરજી ઓબળેલો સાહેબ 2 દિવસનું કીધું, પણ 2 દિવસનું હજી અમારું કામ 0 સુધી સાહેબ. હું શું કઉ છું, 2 દિવસ નહીં, હું શું કઉ છું, 7 દિવસમાં તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે. અને 7 દિવસમાં તમારો પ્રશ્ન સોલ્વ ના થઈ જાય તો હું અહીંયા જ ઉભો રહીશ અને તમે તમારા બધા છે એ તમારે બધાને તમામ કહેવાની છૂટ છે. મને જાઓ, ખાતરી આપું. હારાડી સાહેબ, ધન્યવાદ છે સાહેબ તમારો. હું ખાતરી આપું છું, અભયપુરા ગામની અંદર, તમારા અભયપુરાની આખા થરાદની અંદર 7 જ દિવસની અંદર આ પોલીસનું તમને વચન છે, 7 જ દિવસની અંદર જડબે સલાહ, બરાબર? 7 દિવસ પછી ન થાય તો તમે અહીં આવી શકો. સોરી, હવે અમારી બુટલેગરનો અમારો ફોન આવ્યો કે તમે કેમ મેસેજ કરો સાહેબ. અરજી તપાસમાં જે હવે સાહેબ જાણે સાંભળો, સાંભળો. હું અત્યારે તમારી હાજરીમાં જ કહું છું, અરજી તપાસમાં જેટલા લુખા હોય ને એ બધા લુખા લઈ આવો, બરાબર? અને તમે મને નંબર આપો, હા. બરાબર? અને હમણાં કાર્યવાહી કરે, અડધી કલાક, સાહેબને ખબર છે બધી બરાબર? અમારી. લઈ આવશે અને તમને બતાવશે કે આને લઈ આવ્યા. તો તમે ખાલી તમને જેને જેને ધમકી આવી છે ને, જેને જેની ધમકી આવી છે ને એમના અરજીમાં નંબર લખેલા છે, બધે અરજીમાં નંબર લખાવ્યો. તો કોલ રિટર્નમાં જે જમાદારે ફોન કર્યો છે બુટલેગરને, એમ કોલ રિટર્ન જમાદારે કઢાવો. એ જમાદારની કોલ રિટર્ન કઢાવો. પોલીસની કોઈની મિલી ભગત હશે કોઈ છોડવામાં નહીં આવે. હા, તો એની કોલ રિટર્ન કઢાવો. રેડી સાહેબ, ધન્યવાદ. રેડી. પોલીસ એના ઉપર કાર્યવાહી કરો. અને 7 દિવસનો જ સમય માંગુ છું, જાજો સમય નથી માંગતો. 7 દિવસ પછી આપણે છીએ જ અહીંયા. હા, રેડી. તમે આવજો સાહેબ. અમે એટલું હવે અમે ઓબળેલો બે સાહેબ અમારા
એક અભેપુરાની અંદર નહીં સાહેબ નાના ડ્રગ્સ લે છે એમડી લે છે સાહેબ તમારા છોકરા સારું શિક્ષણ લે છે તમારો અબળો સાહેબ બે મિનિટ હવે બસ ઓપરેટ અમારા છોકરા મજૂરી કરી જાય સાહેબ ખાય હા, હા, પણ મજૂરી કરે અને એ પાછું વ્યસન કરીને આવીને કાર્યવાહી થશે. એટલે વિશે બધા વિશે તમે કરો મહેરબાની કરી મહેરબાની કરો. દારૂ, જુગાર, બધું તમામ. અમારે ફરવા મહિલાઓને કોઈ ધરના ઉપર ના દેવું પડે તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે આપણે સાહેબ અમારે ધરના ઉપર ના દેવું ગમે તે લઈ જવું પડે. અરે પણ 7 જ દિવસનો સમય માંગુ છું ને ભાઈ. હા, રેડી સાહેબ. અરે 7 દિવસ પછી પોલીસની કામગીરી જો સારી હશે તો તમારે વખાણે કરવા. હા, રેડી. આ વખત થશે સાહેબ અમે સન્માન કરી છે એસપી સાહેબને સાપો પહેરાવ્યો. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.